પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ નાનામાં નાનો એકદમ શિસ્તબદ્ધ હોય, ક્યાંય ખોટું ન કરતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। પણ આ દાવાનું સુરસુર્યું થઈ ગયું છે પાટણના ચાણસ્મામાં, કે જ્યાં ચાણસ્મા ભાજપ પ્રમુખ ઉપર ગંભીર આરોપ લાગ્યા, જુગારધામ ચલાવવાના આરોપ લાગ્યા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કશ્યપ પાસેથી જાણીએ, કશ્યપ, શિસ્તબદ્ધ પાર્ટી માટે આનાથી કદાચ બીજો મોટો ઝટકો હોઈ ન શકે? આ રાજુ પટેલ કે જે ચાણસ્મા શહેર ભાજપના પ્રમુખ હતા અને તેને સસ્પેન્ડ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે અને તેણે જ ભાજપની શિસ્તના લીરા ઉડાડી દીધા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવ્યા બાદ પાર્ટી દ્વારા આ પગલાં છે તે લેવામાં આવ્યા છે। ચાણસ્મા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવજીવન સ્પોર્ટ્સ ક્લબ છે ને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસને બાતમી મળી હતી કે અહીં મોટું જુગારધામ ચલાવવામાં આવે છે ને તેના પગલે જ આ દરોડો કરવામાં આવ્યો હતો। 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ને 7 વોન્ટેડ છે। જે 7 વોન્ટેડ છે તેમાં રાજુ પટેલ જે છે તેનો પણ સમાવેશ થાય છે ને સમગ્ર મામલો પાર્ટીને ધ્યાને આવતા પાર્ટી દ્વારા રાજુ પટેલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આમ તો પાર્ટી દ્વારા અનેક વખત દાવા કરવામાં આવે છે કે પાર્ટી શિસ્તબદ્ધ છે, કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે, પરંતુ શહેર પ્રમુખના હોદ્દા ઉપર રહેલા રાજુ પટેલે જ ભાજપની શિસ્તના લીરા ઉડાડ્યા હતા અને આ જુગારધામ તેમના દ્વારા ચલાવવામાં આવતું હતું ને તેના કારણે જ પાર્ટી દ્વારા હવે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે। જી, પાટીદાર અનામ